વિદ્યાર્થી મિત્રો, આપણે કૃષિ પાઠની અંદર ભારતમાં કૃષિ છે એની પ્રસ્તાવના, પછી કૃષિના પ્રકારો છે સમજ્યા, જેમાં એના 6 પ્રકાર હતા. એક જીવન નિર્વાહ, બીજો પ્રકાર સૂકી ખેતી, ત્રીજો પ્રકાર આદ્ર ખેતી, ચોથો પ્રકાર ઝૂમ ખેતી અથવા તો સ્થળાંતરિત ખેતી, પાંચમો પ્રકાર બાગાયતી ખેતી અને છઠ્ઠો પ્રકાર હતો એ હતો સઘન ખેતી. ત્યાર પછી કૃષિ પદ્ધતિઓ, તો ભારતમાં કૃષિની 3 પદ્ધતિઓની વાત આપણે કરી, જેમાં પહેલી પદ્ધતિ હતી સજીવ ખેતીની, બીજી ટકાઉ ખેતી અને ત્રીજી હતી મિશ્ર ખેતી. આજે આપણે સમજવાનું છે ભારતની કૃષિ પેદાશો. તો ભારતમાં જે કૃષિ પેદાશો થાય છે એને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. જો ભારતમાં કૃષિઓના સંદર્ભમાં કૃષિ પાકને 3 ભાગમાં વહેંચી શકાય. કેવી રીતે? તો કે ભાઈ ખરીફ પાક એટલે ચોમાસામાં લેવામાં આવતો પાક, બીજો પ્રકાર છે રવિ પાક એટલે કે શિયાળામાં લેવામાં આવતો પાક, જેને રવિ પાક કહે છે. ત્રીજો પાક જે છે ખેતીમાં આપણે જે ઉનાળામાં ખેતી કરવામાં આવે છે તેને જાયદ પાક કહે છે. હવે ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક એમાં કેવા કઈ સમયગાળા દરમિયાન કયો પાક લેવાય છે, બરોબર, અને કઈ ઋતુમાં એ પાક લેવામાં આવે છે એની વાત અહીંયા કરી. તો ખરીફ પાક એટલે કે ચોમાસામાં લેવામાં આવતો પાક હોય એ ખેતીના બધા જ પાકને ખરીફ પાક અથવા તો ચોમાસામાં પાક કહે છે. વરસાદની ઋતુ દરમિયાન જે પાક અત્યારે આપણે લઈએ છીએ તે ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. હવે ખરીફ પાકનો સમયગાળો શું છે? એટલે કે ચોમાસાનું ઋતુ જે છે એ સમય દરમિયાન એનો સમયગાળો કેટલો છે? તો કે ભાઈ ખરીફ પાકનો સમય જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે. એટલે કે જૂન જુલાઈમાં વરસાદની શરૂઆત થાય અને ઓક્ટોબર નવેમ્બર દરમિયાન પાક જે છે તેની લણણી એટલે કે કાપણી છે તે કરવામાં આવે છે. હવે ચોમાસામાં કયા કયા ખેતીના પાક લેવાય? તો કહે છે કે ભાઈ ડાંગર, મકાઈ, જુવાર અને બાજરી. આ પાક છે તે ચોમાસામાં લેવામાં આવે છે. એ ઉપરાંત કપાસ, તલ, મગફળી અને મઠ, મગ વગેરે ખરીફ પાક છે. આ ચોમાસામાં લેવામાં આવતો એનો પાક અને એનો સમયગાળો છે. પછી આવશે રવિ પાક એટલે કે શિયાળુ પાક, જેને નામ આપવામાં આવ્યું છે. શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. તો શિયાળુ પાક છે એનો સમયગાળો શું છે? તો કે જેવું ચોમાસું પૂરું થાય, ચોમાસાની જેવી પાકની લણણી છે એ થઈ જાય અથવા તો કાપણી કરી લેવામાં આવે પછી જે પાક લેવાય છે, તો સ્વાભાવિક છે કે ભાઈ ચોમાસાનો સમયગાળો ક્યારે પૂરો થાય છે? તો કે ઓક્ટોબર નવેમ્બરમાં ચોમાસું પૂરું થઈ જાય તો શિયાળુ પાકની ત્યારે શરૂઆત થાય. તો શિયાળાના પાકનો સમયગાળો ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધી હોય છે. એટલે કે જે ઠંડી ઋતુ છે, આ ઠંડી ઋતુ દરમિયાન શિયાળાનો પાક છે લેવામાં આવે છે. હવે શિયાળા દરમિયાન કયા કયા પાક લેવાય છે? તો કોઈ ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરે રવિ પાક કે જે ઠંડી આબોહવા દરમિયાન આ પાક છે તે લઈ શકાય છે. પછી આવશે જાયદ પાક એટલે કે ઉનાળુ પાક. ઉનાળાની ઋતુમાં જે પાક લેવામાં આવે છે તેને જાયદ પાક કહે છે. હવે ઉનાળુ પાકનો સમયગાળો શું છે? તો કે જ્યારે શિયાળુ ઋતુનો પાકનો સમયગાળો પૂરો થાય ત્યાંથી ઉનાળાની ઋતુનો પાકની શરૂઆત થતી હોય છે. તો જો માર્ચ એપ્રિલમાં શિયાળુ પાક છે એ ખેતીમાંથી
લેવાઈ જાય છે, પાક લેવાઈ જાય છે, ત્યારે ઉનાળુ પાક છે ત્યાંથી એની શરૂઆત થાય છે. જો ઉનાળુ પાકનો સમયગાળો માર્ચ થી જૂન સુધીનો હોય છે, એટલે કે ચોમાસાની ઋતુની શરૂઆત થાય એ પહેલા ઉનાળુ પાક છે તે લઈ લેવો પડે છે. હવે જાયદ પાક અથવા તો ઉનાળામાં જે પાક લેવામાં આવે છે તો એમાં કયા કયા પાક લેવાય છે? તો કે ભાઈ ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી તથા તરબૂચ, કાકડી અને સકરટેટી અથવા સાકરટેટી વગેરે જાયદ પાક તરીકે એની ખેતી કરવામાં આવે. મિત્રો, આ જે કોષ્ટક જે તમને આપ્યું છે ભારતની કૃષિ પેદાશો, એ મોટાભાગે તફાવતમાં ઘણી વખત પૂછાય છે કે ભાઈ ખરીફ પાક અને રવિ પાક નો તફાવત લખો, અથવા તો રવિ પાક અને જાયદ પાક છે તેનો તફાવત લખો, અથવા તો જાયદ પાક અને ખરીફ પાક. આમ પણ અલગ અલગ રીતે તમને તફાવત તેમાંથી પૂછી શકાય તેમ છે. અથવા તો એક માર્કમાં પ્રશ્ન પણ પૂછી શકાય અલગ અલગ રીતે કે ભાઈ ચોમાસાનો ઋતુનો સમયગાળો કેટલો છે, શિયાળાની ઋતુનો સમયગાળો કેટલો છે, અથવા તો જાયદ પાકનો સમયગાળો કેટલો છે. આવી રીતે તમને અલગ અલગ રીતે પ્રશ્ન પૂછી શકાય. એટલે ભારતની કૃષિ પેદાશો છે એ મોટાભાગે તફાવતમાં પૂછાય છે. એટલે એની આઈએમપી પ્રશ્નો તરીકે તમારા પાઠ્યપુસ્તકમાં નોંધ કરી લેવી. એટલે મિત્રો, આ જે પ્રશ્ન છે એ તમારા માટે ખૂબ જ મહત્વનો છે. આમાંથી કોઈને કોઈ એકાદો પ્રશ્ન છે બોર્ડની પરીક્ષામાં ચોક્કસ પૂછાય છે. હવે આપણે સમજવાનું છે ભારતમાં કૃષિ પાક, કે ભાઈ આ ભારતમાં કેવા કેવા ખેતીના પાક છે એ આપણે લઈએ છીએ. કઈ કઈ ખેત પેદાશ છે એનું ઉત્પાદન ભારતમાં લેવામાં આવે છે. તો જો અહીંયા કીધું કે મુખ્ય કૃષિ પાક, કે ભારતના જે મુખ્ય ખેતીના જે પાક છે તે તો ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે. કારણ કે ભારતમાં ભૌગોલિક પરિસ્થિતિ બધી જગ્યાએ અલગ છે, આબોહવા અલગ છે, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણના આધારે અલગ અલગ પ્રકારના કૃષિ પાક છે તે લેવાય છે. તો ભારતના જેટલા પ્રદેશમાં તમે ફરો છો તો બધી જગ્યાએ સરખી ખેતી થતી નથી, બરાબર? તો ભારતમાં જે ભારતની મુખ્ય કૃષિ પેદાશો છે તો કયા કયા પાક છે ભારતમાં લેવાય છે? તો જેમાં આપણે પહેલા ધાન્ય પાક છે તેની વાત આપણે કરી. તો મિત્રો, આ છે ધાન્ય પાક. ધાન્ય પાક એટલે કે જેનો અનાજ તરીકે સીધો ઉપયોગ થતો હોય તેવો પાક. તો એમાં ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવ આ ધાન્ય પાક છે. જો આપણે અગાઉ હજી આની દરેક પાકની વિસ્તૃત માહિતી, કે કયો પાક છે એ પાકની જે વિસ્તૃત માહિતી છે એ પણ હજી અત્યારે મેળવવાની છે. એ અગાઉ આ જે કોષ્ટક પૂરું થાય એટલે દરેક પાકની વ્યક્તિગત માહિતી આવશે. કે ભાઈ ડાંગર છે તો એની માહિતી આવશે બધી, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવ આ ધાન્ય પાક છે. પછી આવશે કઠોળ. કઠોળનો પાક કયો છે? તો ભાઈ તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ અને મસૂર આ કઠોળના વર્ગના પાક છે. પછી તેલીબિયા, કે જેમાંથી તેલ મેળવવામાં આવે છે, કે જે ખાદ્ય તેલ આપણે મેળવી છે, તો એમાં સૌથી વધુ મહત્વનું મગફળી, પછી તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેર અને અળસી આટલા તેલીબિયાના પાક છે. ત્યાર પછી આવશે રોકડીયા, ભાઈ પીણાના પાક, કે જે ઠંડા અથવા તો ગરમ પીણામાં આપણે પી શકીએ. તો એમાં ચા, કોફી અને કોકો છે તેનો સમાવેશ થાય છે. પછી રોકડીયા પાક. રોકડીયો પાક એટલે કે જેનો તમે ખેતીમાંથી જેવી કાપણી કર્યા પછી
ડાયરેક્ટ તમે યાર્ડની અંદર વેચાણ કરી શકો, જેમાં તમારે કોઈ પ્રકારની પ્રક્રિયા કર્યા વિના જ ખેડૂત સીધો જે પાક છે એ બજારમાં વેચી શકે એવા પાકને રોકડીયો પાક લીધો છે. અને રોકડિયા પાકની જે આવક છે, જે મૂડી છે, નાણું છે, વધુ મળે છે, એનો ભાવ વધુ હોય છે. તો કપાસ, શેરડી, શણ, તમાકુ અને રબર આ રોકડિયા પાક છે. પછી ઔષધીય પાક અથવા તો મરી મસાલા જેને કહે છે, કે જે આપણે શાક ખાઈએ છીએ એની અંદર છે એના વઘાર તરીકે મરી મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવતું હોય, જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી અને લસણ આ બધા ઔષધીય અને મસાલાના પાક છે. પછી આવશે ફળ. તો ફળની પણ ખેતી ભારતમાં કરવામાં આવે છે, જેમ કે કેળી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન અને જામફળ. આ સિવાયના અન્ય ફળની પણ ખેતી ભારતમાં થાય છે. પછી શાકભાજી. તો દરરોજ ઉપયોગ કરતા આપણે જે શાકભાજી ખોરાકમાં લઈએ છીએ તો એમાં બટાકા, રીંગણ, ડુંગળી, ટામેટા, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફુલાવર અને વિવિધ ભાજી, તમામ પ્રકારની જે શાકભાજીઓ કઈ છે. પછી એમાં દૂધી, કારેલા, ગીસોડા, ગલકા તમામ પ્રકારની શાકભાજી છે એનો સમાવેશ થાય છે. મિત્રો, આમાંથી પણ તમને એક માત્ર પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ ધાન્ય પાક કયા છે, કઠોળ વર્ગના પાક કયા છે, પીણાના પાક કયા છે, તેલીબિયાના પાક કયા કયા છે, રોકડીયા પાક કયા છે, અથવા તો ઔષધીય અને મસાલાના પાક કયા છે, ફળના પાક કયા છે અને શાકભાજીના પાક કયા છે. આવો અલગ અલગ રીતે તમને પ્રશ્ન પૂછી શકાય. એટલે તમારા માટે આ કોષ્ટક પણ એટલું જ મહત્વનું છે. હવે આપણે વાત કરવાની છે વ્યક્તિગત પાક તરીકેની. તો એમાં આપણે સૌપ્રથમ ધાન્ય પાક છે, જે હમણાં કોષ્ટકમાં આપણે જોયું કે ડાંગરનો પાકની વાતની અહીંયા કરવાની છે. જો ફોટોગ્રાફમાં ધ્યાનથી જુઓ મિત્રો, કે આ ડાંગરનો આ પાક છે, એટલે ડાંગર એટલે ચોખા. આપણે ગુજરાતમાં જેને ચોખા કહીએ છીએ, અને જ્યારે એની રસોઈમાં એ ચોખાને બનાવવામાં આવે, રાંધવામાં આવે એની રસોઈ તરીકે, તો આપણે એને ભાત કહીએ છીએ, બરાબર? તો એ આ ચોખા છે. તો આ જે ડાંગરનું જે વાવેતર જે છે, તો એમાં પહેલા એના રોપ છે તૈયાર કરવા પડે છે, અને પછી પાણીમાં તેને વાવવા પડે છે. જો આ ખેતરની અંદર આ ખેડૂતો છે એ ડાંગરનો પાક વાવે છે. આવી રીતે ડાંગર છે એ તૈયાર થાય છે, અને આ એના બીજ જેને આપણે કહીએ છીએ ખોરાકમાં અનાજ તરીકે ઉપયોગ કરી છે, આ ચોખા છે. હવે ધાન્ય પાક. તો ભારતમાં કુલ વાવેતર વિસ્તારના લગભગ 75% વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે. જે 100% વાવેતર છે એમાંથી 75% વાવેતર આપણે માત્ર ધાન્ય પાકોનું કરી છે, એટલે કે ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, બરાબર? આ ધાન્ય પાક છે તેનું વાવેતર આપણે કરીએ છીએ, અને કુલ ઉત્પાદનના આશરે 50% ઉત્પાદન ધાન્ય પાકમાંથી મળે છે. બીજા બધા પાકોના પ્રમાણમાં સૌથી વધુ પ્રમાણમાં ઉત્પાદન પણ ધાન્ય પાકોમાંથી 50% જેટલું ઉત્પાદન મળે છે. મુખ્ય ધાન્ય પાક નીચે મુજબ છે. એમાં આપણે હમણાં જ મેં તમને કીધું ડાંગર એટલે કે રાઈસ. તો ડાંગર એ આપણો સૌથી મહત્વનો ધાન્ય પાક છે, કેમ કે ભારતના લગભગ તમામ રાજ્યોમાં વધતા ઓછા પ્રમાણમાં ડાંગર છે, ચોખા છે, એ ખોરાકમાં લેવાય છે. વિશ્વની મોટાભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે. જો વિશ્વની મોટાભાગની કહે છે, અને ભારતની અડધી વસ્તી એટલે 50% વસ્તી છે એ ખોરાકમાં ભાતનો એટલે કે ચોખાનો ઉપયોગ કરે છે. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન ચીનમાં થાય છે વિશ્વમાં, અને ભારત ડાંગરના ઉત્પાદનમાં બીજા ક્રમે આવે છે.
ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગ પર ડાંગર રોપવામાં આવે છે. હવે જો અહીંયા કહે છે કે ભાઈ કુલ વાવેતર જે થાય છે ને આપણું ખેતીનું, તો એમાં ચોથો ભાગ એટલે કે 100% જમીન હોય એના 4 ભાગ કરો તો 25% જમીન ઉપર ભારતમાં આજે પણ ડાંગરનું વાવેતર થાય છે. એટલે કે સૌથી વધુ વાવેતર છે તે ભારતમાં ડાંગરનું છે. ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે, એટલે કે જ્યાં સતત ગરમ અને ભેજવાળું હવામાન રહેતું હોય તેવી જગ્યાએ ડાંગરનો પાક લઈ શકે. એટલે ઉષ્ણકટિબંધીય આબોહવાનો પાક છે તે. પછી વધુ ઉત્પાદન માટે ગરમ ને ભેજવાળી આબોહવા, લઘુત્તમ 20 સેલ્સિયસ સુધીનું તાપમાન, પછી નદીઓના કાપની ફળદ્રુપ જમીન અને 100 સેમી કે તેથી વધુ વરસાદની જરૂર છે. જો આ ડાંગરના પાક માટેની ભૌગોલિક અનુકૂળતા શું છે, તો કે છે કે ભાઈ ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે. વધુ ઉત્પાદન માટે મોટાભાગે ગરમ ને ભેજવાળી આબોહવા, લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછું 20 સેલ્સિયસ સુધીનું તાપમાન હોવું જોઈએ. પછી નદીઓનો કાપનું ફળદ્રુપ મેદાન હોવું જોઈએ. નદીમાં દર વર્ષે જે નવો કાપ છે, જમીન છે, એ ધોવાણ થઈને આવતી હોય તો તેવી જગ્યાએ, અને સરેરાશ વાર્ષિક 100 સેન્ટીમીટર કે તેથી વધુ વરસાદની જરૂર પડે છે. આ એની ભૌગોલિક અનુકૂળતા છે. સાથે સાથે ઓછા વરસાદવાળા વિસ્તારમાં, ખાસ કરીને પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈથી આ પાક લેવાય છે. કારણ કે ડાંગરના પાકમાં પાણીની જરૂરિયાત સૌથી વધુ છે. તો જો પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વરસાદ ઓછો પડે છે, પણ અહીંયા નદીઓ વધુ વહે છે, તો અહીંયા 12 માસ વહેતી નદીઓ છે, તો ત્યાં સિંચાઈ દ્વારા ડાંગરનો પાક છે લેવાય છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ. ડાંગરની ખેતીમાં માનવ શ્રમની વધુ જરૂરિયાત રહે છે, કારણ કે આમાં પાકની વાવણીથી માંડી અને પાક છે એ તૈયાર થઈ જાય ત્યાર પછી તેને ઉપાડવા માટે પણ માનવ શ્રમની જરૂરિયાત સૌથી વધુ રહે છે. તો ભારતના જે મુખ્ય રાજ્યો છે, જો આવો પ્રશ્ન પણ પૂછાય છે કે ભાઈ ભારતમાં ડાંગરનો પાક કયા કયા રાજ્યોની અંદર લેવામાં આવે છે, તો પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, ઓડિશા તથા તમિલનાડુ વગેરે રાજ્યોમાં વર્ષમાં 2 કે 3 વાર પાક લેવાય છે. આ રાજ્યો એવા છે કે જેમાં 2 કે 3 વાર એટલે કે ઘણી વખત ચોમાસું અને શિયાળુ, અથવા તો ચોમાસું, શિયાળુ અને ઉનાળુ, આ ત્રણેય ઋતુમાં પાક છે એ ડાંગરનો આ રાજ્યોમાં લેવાય છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, ઓડિશા અને તમિલનાડુ. આ સિવાય ગુજરાતમાં પણ સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ વગેરે જિલ્લામાં ડાંગરનું વાવેતર થાય છે. ડાંગર એ પાણીની વધુ જરૂરિયાત વાળો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિ પણ સિંચાઈ કરીને ઓછા પાણીએ પણ ડાંગરનો પાક લેવામાં આવે છે. જો આમ તો ડાંગરના પાકમાં સતત પાણીની જરૂરિયાત રાખવી પડે છે, પાણી ભરત રહેવું જોઈએ તો જ ડાંગરનો પાક થઈ શકે. પણ જો અત્યારે નવી પદ્ધતિ જે વિકસાવવામાં આવી છે કે કદાચ તમે જો ખેતરમાં પાણી ભરી રાખવા માંગતા ન હો તો ફુવારા પદ્ધતિ દ્વારા, એટલે કે તમે બગીચાની અંદર અથવા તો ઘણી જગ્યાએ કોઈ લોન પાથરેલી હોય તો જેમાં પાઇપ દ્વારા પાણીનો ફુવારો મૂકી દે છે અને પાણીનો પ્રેશર આપે એટલે ફુવારો સતત પાણીનો છે ઉડ્યા કરે. આવી ફુવારા પદ્ધતિ દ્વારા પણ ડાંગરનો પાક આજે લેવામાં આવે છે કે જે ઓછા પાણી પણ ડાંગરનો પાક થઈ શકે છે. બોર્ડની પરીક્ષામાં ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આ 4 માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે ભાઈ ભારતમાં થતો ડાંગરના પાકની વિસ્તૃત માહિતી આપી તેનું વર્ણન કરો, આવો પ્રશ્ન પૂછાય. અથવા તો ભારતમાં થતા ડાંગરના પાકનું ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર તેનું વર્ણન કરો, આવો 4 માર્કનો પ્રશ્ન પૂછાય છે. એટલે તમારા માટે ખાસ આઈએમપી પ્રશ્ન છે ડાંગર. પછી આવશે ઘઉં. વ્હાઈટ ડાંગર
તો ઘઉં. ડાંગર પછી ઘઉં એ આપણા દેશનો બીજો મહત્વનો ધાન્ય પાક છે. જો પહેલા પાકની હમણાં જ આપણે વાત કરી કે પહેલો પાક છે એ ડાંગર છે. ડાંગર પછી ઘઉં છે આપણા દેશનો બીજો મહત્વનો પાક કીધો છે અથવા બીજા નંબરનો પાક ગણાય છે. ભારતની 1/3 ખેતી ભૂમિ પર ઘઉંની ખેતી કરવામાં આવે છે. 1/3 એટલે કે 33% જમીન ઉપર આ ઘઉંનું વાવેતર આજે ભારતમાં થાય છે. તે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે. એટલે આપણા ભારતમાં ઉત્તર પશ્ચિમ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર આટલા રાજ્યોમાં ઘઉંનું સૌથી વધુ ખોરાક તરીકે ઉપયોગ થાય છે. ઉત્તર પશ્ચિમ એટલે કે જમ્મુ કાશ્મીરમાં પણ ખોરાકમાં ઘઉં છે તે લેવામાં આવે છે, એટલે વધુ પ્રમાણમાં લેવાય છે. બીજા રાજ્યોમાં ઘઉંનો ઉપયોગ થાય છે ખોરાક તરીકે, પણ પ્રમાણમાં થોડો ઓછો છે. ઘઉં છે એ સમશીતોષ્ણ રવિ પાક છે. હમણાં જ આપણે તમને વાત કીધી. સમશીતોષ્ણ એટલે કે જ્યાં આબોહવા છે એ ઠંડી રહેતી હોય તેવી જગ્યાએ આ પાક છે તે લઈ શકાય છે. ઘઉંના પાક માટે ભૌગોલિક અનુકૂળતા કઈ હોવી જોઈએ તો ઘઉંનો પાક લઈ શકીએ? તો ઘઉંના પાક માટે કાળીને ફળદ્રુપ ગોરાડું જમીન, ગોરાડું એટલે થોડી એવી ચીકાસવાળી જમીન જેને કહે છે, કે જે જમીનમાં ભેજ વધુ રહી શકતો હોય અને જમીન થોડીક જે ચીકાસવાળી હોય, ચીકણી હોય તેવી જમીન, અને 75 સેન્ટીમીટર વાર્ષિક વરસાદની જરૂર પડે છે. પણ આપણા પશ્ચિમ ભારતમાં સમશીતોષ્ણ કટિબંધીય આબોહવા હોય અથવા તો શિયાળાની ઋતુ હોય ત્યારે આપણે વરસાદ થતો નથી. પણ જો વરસાદ થતો હોય તો 75 સેન્ટીમીટર સુધીનો વરસાદ ઘઉંના પાક માટે અનુકૂળ છે. સિંચાઈની મદદથી ઓછા વરસાદવાળા ભાગમાં પણ ઘઉં ઉગાડવામાં આવે છે, કે જ્યાં વરસાદ ઓછો પડે છે તો એવી જગ્યાએ સિંચાઈની મદદથી ઘઉંનો પાક લઈ શકાય છે. આપણે અહીંયા જે ઘઉં ઉગાડી છે આપણા ગુજરાતમાં, તો એ આપણે શિયાળાની ઋતુમાં સિંચાઈની મદદથી જ ઘઉંનો પાક લેવામાં આવે છે. પછી એ કેનાલનું પાણી હોય, બોરનું પાણી હોય કે કૂવાનું પાણી હોય, પણ મૂળ આપણે સિંચાઈની મદદથી જ ઘઉંનો પાક લઈએ છીએ. પછી 100 સેમી થી વધુ વરસાદવાળા વિસ્તારમાં ઘઉંનું વાવેતર થતું નથી. જો વધુ વરસાદ થતો હોય તો ઘઉંનો પાક થઈ શકે નહીં. ઘઉંના પાક માટે વધુમાં વધુ 75 સેન્ટીમીટર સુધીનો જો વરસાદ તેને અનુકૂળ આવે, કારણ કે આ વરસાદ તેના માટે અનુકૂળ છે. પણ જો 100 સેમીથી વધુ વરસાદ થતો હોય તો ઘઉંનો પાક છે એ ઉગી શકતો નથી, કેમ કે ઘઉં છે એ ઠંડા પડી જાય છે, એટલે એનો જે છોડ છે એ આગળ વધી શકતો નથી. ઘઉંની ખેતીમાં યાંત્રિકરણ થયું હોવાથી શ્રમિકોની ઓછી જરૂર પડે છે. આજે ઘઉંના પાકમાં મોટા ભાગે યંત્રોની જે શરૂઆત થઈ છે. ઘઉં છે એ વાવવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે, ઓટોમેટિક વાવવામાં પણ કોઈની જરૂર ન પડે, ઓટોમેટિક યંત્રો આવી ગયા. સિંચાઈ માટે આજે સબમર્સિબલ પંપ અને એ સિવાયની બીજી જરૂરિયાતો પણ તેમાંથી આવતી ગઈ છે. પછી ઘઉંનો પાક તૈયાર થઈ જાય તો એની લણણી માટે આવા થ્રેશર જેવા આવા જે યંત્રો હાર્વેસ્ટર જેને કહીએ તે આવી ગયા, કે જે કદાચ તમારી પાસે 100 વીઘા જમીનમાં ઘઉં તમે વાવેલા હોય તો પણ એક દિવસની અંદર તેની લણણી છે, એની કાપણી છે એ કરી શકે છે. એટલે કે ઘઉંના પાકમાં આજે યાંત્રિકરણ આવી ગયું છે, એટલે શ્રમિકોની મજૂરોની જરૂરિયાત રહેતી નથી. હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશ આ ભાગમાં ઘઉંનું સૌથી વધુ વાવેતર થાય છે. હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન લગભગ બમણું થયું છે. ભારતમાં જે હરિયાળી ક્રાંતિ આવી એટલે કે ખેત ઉત્પાદન વધારવામાં સૌથી વધુ પ્રમાણમાં જો ધ્યાન આપવામાં આવ્યું હોય તો તે હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંમાં સૌથી વધુ ઉત્પાદન આવ્યું. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? કે
ખેત ઉત્પાદનમાં વધારો કરવો તે. તો ઘઉંના પાકમાં હરિયાળી ક્રાંતિ પછી એનું ઉત્પાદન જે છે તે બમણું થઈ ગયું છે, 2 ગણું થઈ ગયું છે. આજે ઘઉંની મુખ્યત્વે જે ખેતી છે એ પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં થાય છે. સૌથી વધુ પ્રમાણમાં ઘઉંનું વાવેતર હમણાં જ મેં તમને કીધું કે પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ આ રાજ્યોમાં સૌથી વધુ માત્રામાં ઘઉંનું ઉત્પાદન છે તે થાય છે. જે દેશમાં કુલ ઘઉંના ઉત્પાદનમાં 2/3 ભાગમાં આ રાજ્યોમાં ઉત્પાદન લેવાય છે. 2/3 એટલે સરેરાશ 62% ઘઉંનું જે ઉત્પાદન થાય છે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં થાય છે. એટલે કે સૌથી વધુ પ્રમાણમાં ઉત્પાદન જે છે આ 3 રાજ્યો છે ઘઉંનું ઉત્પાદન લે છે. આ રાજ્યોમાં સિંચાઈની સગવડ હોવાથી ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે. કારણ કે આપણે દાખલા તરીકે અહીંયા ઘઉંમાં 1 હેક્ટરે સરેરાશ 70 કે 80 વીઘા ઘઉં, તો ભાઈ 80 મણ ઘઉં થતા હોય, 70 કે 80 મણ ઘઉં થાય. 1 હેક્ટર એટલે 6 વીઘા. તો અહીંયા સરેરાશ ની આપણે વાત કરી કે ભાઈ આપણે વીઘે 20 મણ ઘઉં થતા હોય તો 1 હેક્ટરે આપણે એમ ધારી કે ભાઈ 100 મણ ઘઉં થયા. તો જ્યારે અહીંયા એના પ્રમાણમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં આપણા કરતાં બમણું ઉત્પાદન થાય છે. તો અહીંયા 6 હેક્ટરે 200 થી 250 મણ ઘઉંનું ઉત્પાદન લેવાય છે. એટલે કે ત્યાં સિંચાઈની સગવડ વધુ હોવાથી હેક્ટર દીઠ ઉત્પાદન વધુ થાય છે. પંજાબમાં નહેરોના પાણીને લીધે ઘઉંનો વિપુલ પાક થાય છે. એટલે તો પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. સૌથી વધુ ઉત્પાદન પંજાબમાં થાય છે. કારણ કે પંજાબની અંદર જે ભાખરાનગર નહેરો આવેલી છે ડેમની, તેના કારણે ત્યાં 12 માસ સિંચાઈની સગવડ છે. એટલે સૌથી વધુ પ્રમાણમાં ઘઉંનું ઉત્પાદન છે પંજાબમાં થાય છે. એટલે પંજાબ માટે કહેવાય છે પંજાબ એ ઘઉંનો કોઠાર છે. હવે આ ઉપરાંત ભારતના કયા કયા રાજ્યોમાં ઘઉંનો પાક થાય છે? તો મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમી બંગાળ વગેરે રાજ્યોમાં ઘઉંનું વાવેતર થાય છે. જો મિત્રો અહીંયા તમને જે રાજ્યોની માહિતી આપવામાં આવે છે એ દરેક રાજ્ય છે ને એ રાજ્યનો પ્રશ્ન તમને નકશામાં પૂછાય કે ભાઈ ડાંગર ઉત્પાદન કરતો એક પ્રદેશ, તો કોઈ એક રાજ્ય તમારે બતાવવું પડે. ઘઉં ઉત્પાદન કરતો કોઈ એક રાજ્ય, તમને નકશામાં પ્રશ્ન પૂછાય તો તમે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ કોઈ પણ એક રાજ્ય તમારે બતાવવું પડે. એટલે નકશાની તૈયારી એના માટે તમારે કરવી પડશે. 9મા ધોરણની નકશાકૃતિની અંદર અથવા તો 10માના છૂટા નકશાઓ આવે છે ભારતનો જે નકશો, એમાં આમ અલગ અલગ પાકની માહિતી છે લખી લેવી, જેના કારણે બોર્ડની પરીક્ષામાં તમને 4 માર્કનો નકશો પણ પૂછાય છે. તો આ જે રાજ્યો પૂછવામાં આવ્યા છે ને તમામ રાજ્યો, ભાઈ ઘઉંના પાક ઉત્પાદન કરતા રાજ્યો, તો એમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ, આ તમને જે રાજ્યો આપ્યા છે એમાંથી કોઈ પણ એક રાજ્ય છે એ તમને એમાંથી પૂછી શકાય તેમ છે. બરોબર, એટલે ખાસ ધ્યાન રાખજો. આમાંથી તમને નકશાનો એકાદો પ્રશ્ન પૂછાશે ભારત કૃષિમાંથી, કોઈ પણ એક ખેતીનો પાક છે એ પૂછવામાં આવશે. હવે ગુજરાતમાં ભાલ વિસ્તારમાં ભાલિયા ઘઉં થાય છે, જે આપણે આદ્ર ખેતીની વાત કરી હતી ત્યારે કીધું કે ગુજરાતનો ભાલ પ્રદેશ અમરેલી અને ભાવનગર બાજુનો જે વિસ્તાર છે તે વિસ્તારમાં ભાલ પ્રદેશ આવ્યો છે, ત્યાં ભાલિયા ઘઉં થાય છે. આ ઉપરાંત મહેસાણા, રાજકોટ, જુનાગઢ અને ખેડામાં પણ ઘઉંનું વાવેતર થાય છે. જોકે આપણા વિસ્તારમાં પણ ઘઉંનું વાવેતર થાય છે આજે, પણ બધા રાજ્યોની માહિતી આપી નથી. રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં શ્રેષ્ઠ છે. સૌથી વધુ પ્રમાણમાં ખોરાકમાં ઘઉં છે લેવામાં આવે છે, કેમ કે ઘઉંમાંથી જે ઘઉં છે એ ઘઉંના લોટમાંથી રોટલી, ભાખરી, સેવ, શીરો, લાપસી, લાડુ, સુખડી, પાવ,
પૂરી, કેક, બિસ્કિટ વગેરે વાનગીઓ બને છે. અને ઘઉંમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય છે એટલે એમાં મીઠાશ હોય છે, એટલે વધુ માત્રામાં લોકો છે ખોરાકમાં ઘઉંનો ઉપયોગ કરે છે. બધા જ પ્રકારના અનાજ કરતા ઘઉંમાં પૌષ્ટિક તત્વો વધારે છે, આથી ઘઉંને અનાજનો રાજા ગણવામાં આવે છે. મિત્રો, આ પણ તમારા માટે ખૂબ આઈએમપી પ્રશ્ન છે. જેવી રીતે ડાંગરના પાકની મેં તમને વાત કરી હતી, એવી રીતે અહીંયા પણ ઘઉંનો પાક અને તેની ભૌગોલિક અનુકૂળતાઓ જણાવો, આવો 4 માર્કનો પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે એમ છે. અથવા તો માત્ર ઘઉંના પાક માટે જોતી ભૌગોલિક અનુકૂળતાઓ જણાવો, આવો 2 માર્કમાં અલગથી પ્રશ્ન પૂછાય તો તમારા માટે ઘઉંનો પાક છે એનો પ્રશ્ન તમારા માટે ખૂબ જ આઈએમપી છે. ત્યાર પછી મિત્રો આવશે જુવાર, બાજરી, મકાઈ ને જવ. હવે આ જે પાક છે જુવાર, બાજરી, મકાઈ, જવ એ ભારતમાં ઉગાડવામાં આવતા જાડા ધાન્ય પાક કીધા જાય. જાડા શા માટે? તો ડાંગર એટલે કે ચોખા અને ઘઉં એમાંથી બનતી વાનગી છે ને એ પચવામાં સહેલી છે, સરળ છે. પણ જુવાર, બાજરી, મકાઈ ને જવ છે એ ભારતમાં ઉગાડવામાં આવતા જાડા ધાન્ય પાક છે કે એમાંથી બનતો ખોરાક પ્રમાણમાં લાંબા સમય પછી પાચન ક્રિયા એની થતી હોય છે. તેનો ખોરાકમાં ઉપયોગ થાય તો લાંબા સમય સુધી શરીરની અંદર રહે છે. હવે આ જાડા ધાન્ય પાક છે એમાં પહેલું કીધું છે જુવાર, ઇંગ્લિશમાં જેને જોવર કહે છે. ડાંગર અને ઘઉં પછી જુવાર એ ભારતનો સૌથી વધુ ઉત્પાદન થતું ધાન્ય છે. પેલો પાક ડાંગરનો આવે, બીજો ઘઉંનો પાક આવે અને ત્રીજો પાક જે છે તે જુવારનો પાક છે. હવે જુવારના પાકની અંદર એની ભૌગોલિક અનુકૂળતા શું છે? તો દક્ષિણના ઉત્તર પ્રદેશમાં સૂકા અને ઓછા વરસાદવાળા વિસ્તારમાં આ પાકનું વિશાળ પ્રમાણમાં વાવેતર કરાય છે. જ્યાં સૂકો અને ઓછો વરસાદવાળો વિસ્તાર આવેલો છે તેવી જગ્યાએ આ જુવારનો પાક લેવાય છે. કેમ કે જુવારના પાક માટે વરસાદની વધુ જરૂરિયાત હોતી નથી અને પાણી પણ ઝડપથી વહીને વહી જાય. એના થડ પાસે પાણી છે ભરત રહેવું જોઈએ નહીં. જુવાર ખરીફ અને રવિ પાક છે. ચોમાસાની ઋતુમાં અને શિયાળાની ઋતુમાં ખરીફ આપણે પાક છે એ જુવારનો પાક લઈ શકાય. એટલે ચોમાસાની ઋતુમાં અને શિયાળાની ઋતુમાં બંને ઋતુમાં જુવારનો પાક લઈ શકાય છે. 25 થી 30 સેલ્સિયસ સુધીનું તાપમાન અને 50 સેન્ટીમીટર સુધીનો વરસાદ થતો, એટલે માત્ર 50 સેન્ટીમીટર વરસાદ થાય તો પણ તમે જુવારનો પાક છે તે લઈ શકો છો. હવે જુવારના પાક માટે કાળીને ગોરાડું જમીન, પછી કાળીને ગોરાડું જમીન છે એના માટે ખૂબ જ અનુકૂળ આવે છે. હવે જુવારનો પાક ભારતના કેટલા રાજ્યોમાં લેવામાં આવે છે? તો મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત વગેરે રાજ્યોમાં વધારે ઉત્પાદન થાય છે. આટલા રાજ્યોમાં જુવારનું ઉત્પાદન વધુ થાય છે. ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લામાં થાય છે. જો પ્રશ્ન છે એક માર્કમાં કે ગુજરાતમાં સૌથી વધુ પ્રમાણમાં જુવારનું વાવેતર ક્યાં થાય છે? તો સુરત અને તાપી જિલ્લો જે છે ત્યાં સૌથી વધુ માત્રામાં જુવારનું વાવેતર થાય છે. જુવાર લીલા પશુચારા તરીકે વિશેષ વપરાય છે. તમે શહેરોમાં ઘણી જગ્યાએ જોયું હશે કે પશુઓ માટેનું ઘાસ છે વેચાતું હોય છે, તો એ સમજવાનું જુવાર છે, ઝાડ છે, જે પશુઓને લીલા ચારા તરીકે એટલે લીલા ઘાસ તરીકે ખોરાકમાં આપવામાં આવે છે. પછી આવશે બાજરી, મિલેટ. તો બાજરી એ પણ જાડુ ધાન્ય પાક છે. તમે એનો ફોટોગ્રાફ જોવો તો કે આ મિત્રો આ છે બાજરીનો પાક. બાજરી એ શ્રમજીવીઓનું ધાન્ય પાક ગણાય છે કે મોટાભાગે શ્રમ કરતા, મહેનત કરતા લોકો જે છે એ લોકોનું તે મુખ્ય પાક ગણાય છે.
25 થી 30 સેલ્સિયસ તાપમાન અને 40 થી 50 સેન્ટીમીટર વરસાદ હલકી રેતાળ જમીનમાં એ સારી રીતે ઉગે છે. એકદમ હલકી જમીન હોય તો પણ બાજરીનો પાક છે તે ઉગી શકે છે. માત્ર તાપમાન એને સરેરાશ કેટલું જોઈએ તો 25 થી 30 સેલ્સિયસ સુધીનું તાપમાન જોઈએ બાજરીના પાક માટે અને 40 થી 50 સેન્ટીમીટર સુધીનો વરસાદ અને હલકી જમીન હોય, બહુ ફળદ્રુપ જમીન ન હોય તો પણ બાજરીનો પાક છે તે લઈ શકાય છે. હવે બાજરીનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો તો રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર. આ રાજ્યોમાં મુખ્યત્વે સૌથી વધુ પ્રમાણમાં બાજરીનું વાવેતર અને ઉત્પાદન થાય છે. ગુજરાતમાં બાજરીના વાવેતરમાં બનાસકાંઠો જિલ્લો મોખરે છે. એટલે કે ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું ઉત્પાદન અને વાવેતર બનાસકાંઠા જિલ્લામાં આવે છે. આ પણ તમારા માટે 1 માર્કનો પ્રશ્ન છે. અથવા તો બાજરીના પાક માટેની ભૌગોલિક અનુકૂળતાઓ પણ તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછાય. બરોબર, એટલે ખાસ ધ્યાન રાખવાનું આવા પ્રશ્નો પૂછાતા હોય તો એવા પ્રશ્નોની એક યાદી બનાવો, જેના કારણે જ્યારે તમને આવા પ્રશ્ન પૂછવામાં આવે તો તરત તમને યાદ હોવું જોઈએ. કે જેમ કે અહીંયા કીધું કે ભાઈ જુવારનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન ક્યાં થાય છે તો સુરત ને તાપીમાં થાય છે. બાજરીનું સૌથી વધુ ગુજરાતમાં ઉત્પાદન અને વાવેતર ક્યાં થાય છે તો કે બનાસકાંઠા જિલ્લામાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન છે તે લેવામાં આવે છે ગુજરાતમાં. અને બાજરીનું સૌથી વધુ ઉત્પાદન લેતું રાજ્ય રાજસ્થાન છે. હવે આવશે મકાઈ. મિત્રો, મકાઈ છે એ પણ એક જાડુ ધાન્ય પાક છે. મકાઈ એ ધાન્ય ખરીફ પાક છે. મોટા ભાગે ચોમાસાની ઋતુમાં મિશ્ર પાક તરીકે મકાઈ છે એ વાવવામાં આવતી હોય છે. ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધુ વાવેતર થાય છે. જો ડાંગર ને ઘઉં પછી વધુ વાવેતર મકાઈનું થાય છે, પણ ડાંગર ને ઘઉં પછી વધુ ઉત્પાદન છે ને એ જુવારનું લેવાય છે. વાવેતર ભલે મકાઈનું થતું હોય. હમણાં આપણે અગાઉના જુવારના પાકમાં જ વાત કરી હતી, એટલે વળી મૂંઝાઈ ન જતા. ઉત્પાદનમાં જુવાર આવે છે અને વાવેતરમાં મકાઈ આવે છે. કેમ કે ડાંગર ને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધુ વાવેતર થાય છે. મકાઈનો પાક માટે ભૌગોલિક અનુકૂળતા શું છે તો મકાઈનો પાક છે ડુંગરાળ વિસ્તારમાં વધુ થાય છે અને ત્યાંના લોકોનો મુખ્ય ખોરાક છે. પહાડી વિસ્તાર હોય એવા વિસ્તારમાં મકાઈનો પાક છે એ એનું વાવેતર થાય છે. મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુલ જેવા ઘટકો હોવાથી તેનો ઔદ્યોગિક પેદાશમાં ઉપયોગ વધી રહ્યો છે. આજે મકાઈ છે એ ઉદ્યોગો માટેનો કાચો માલ છે એ પણ પૂરો પાડે છે. મકાઈનો પાક. મકાઈના પાક માટે ભૌગોલિક અનુકૂળતામાં ઢોળાવવાળી જમીન, કાળી, કઠણ અને પથરાળ અને પાણીના નિતારવાળી જમીન માફક આવે છે. જમીન કેવી જોઈએ છે તો કે ભાઈ ઢાળવાળી, પાણી વહી જાય તેવી. પછી કાળી જમીન હોવી જોઈએ. જમીન છે કઠણ પણ હોવી જોઈએ, સાથે સાથે પથરાળ જમીન હોવી જોઈએ, એમાં પથ્થરનું પ્રમાણ હોવું જોઈએ અને પાણી નીતરી જતું હોવું જોઈએ. પાણી એમાં રહેવું જોઈએ નહીં. તો એવી જમીન છે એ મકાઈના પાક માટે અનુકૂળ આવે છે. 50 સેમી થી 100 સેન્ટીમીટર સુધીનો વરસાદ, 21 સેલ્સિયસ થી 27 સેલ્સિયસ સુધીનું તાપમાન અનુકૂળ આવે છે. આ એની ભૌગોલિક અનુકૂળતા છે. મકાઈ છે એ પશુ આહાર, ધાણી અને મકાઈના તેલનો ઉપયોગ વધી રહ્યો છે આજે. જો મકાઈનો પશુ આહાર તરીકે ઉપયોગ થાય છે, પશુને પણ ખવડાવવામાં આવે છે. પછી મકાઈની ધાણી મળે છે, આપણે પોપકોર્ન કહીએ છીએ તે. પછી મકાઈનું તેલ પણ આજે મળે છે અને ઘણી જગ્યાએ પહાડી વિસ્તારમાં રહેતા લોકો છે એ મકાઈનો જાડા ધાન્ય પાક તરીકે એમાંથી રોટલા બનાવી અને ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને આદિવાસી જે લોકો છે આપણા વિસ્તારમાં જે કામ માટે આવે છે એવા લોકોનો એ મુખ્ય ખોરાક પણ છે મકાઈ. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ,
બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ વગેરે તેના ઉત્પાદક રાજ્યો છે. આટલા રાજ્યોમાં મકાઈનું ઉત્પાદન થાય છે. લગભગ તમામ રાજ્યોમાં મકાઈનું ઉત્પાદન લેવાય છે. ગુજરાતમાં ઉત્પાદન કરતા મુખ્ય જિલ્લાઓ તો પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મકાઈનું વધુ વાવેતર થાય છે. કારણ કે આ જે જિલ્લાઓ છે એ પથરાળ જમીન અને ઢોળાવાળ જમીન ધરાવતા આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓ છે કે જ્યાં ડાંગરનું વાવેતર મકાઈનું વાવેતર કરવામાં આવે છે. આ મુખ્ય અત્યારે જે આપણે માહિતી મેળવી એ ધાન્ય પાકની હતી. બરાબર. હવે પછીનો જે તાસ આવશે તેમાં આપણે કઠોળ પાકની માહિતી મેળવશું. ધન્યવાદ.